ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન એટલે કે પ્રશ્ન બેંક આપેલી છે ઓગસ્ટ 2024 માટેની. તારીખ 22/8/2024ના રોજ જે પરીક્ષા લેવાની છે વિજ્ઞાન પ્રવાહની, એમાં જીવ વિજ્ઞાનનું પેપર કેવું હોવાનું એની વાત કરવાના છે. તો સૌપ્રથમ બે પાર્ટ આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. તો પાર્ટ એની અંદર આપણને 9 પ્રશ્નો પૂછાશે, આપશે આપણને 45. પ્રશ્ન બેંકની અંદર કેટલા આપવાના? 45. પણ તમારી શાળાની અંદર તમને આ 45માંથી જ 9 આવશે. તમારી શાળા કોઈ પણ હોય એટલે 45 તૈયાર કરી લેવાના. પાર્ટ બી છે, પણ એમાં 3 વિભાગ છે, વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. વિભાગ એની અંદર 3 પ્રશ્નો, વિભાગ બીની અંદર 2 પ્રશ્નો અને વિભાગ સીની અંદર 1 પ્રશ્ન. થોડી સૂચનાઓ છે એ જોઈ લે. 45માંથી કેટલા? 9 પૂછાવાના. 15માંથી 3 એના 2 માર્ક્સ એટલે 6. 10માંથી 2 એકના 3 માર્ક્સ એટલે 6 અને 5માંથી 1 એકના 4 માર્ક્સ અને 9 વિકલ્પ એટલે ટોટલ 25 માર્ક્સનું પેપર થઈ જાય. ચાલો જોઈએ. અહીં આ બધી સમજૂતી એ બધા આપણને કામનું નથી. પાર્ટ એની અંદર 45 પ્રશ્નો કયા કયા છે એ જોઈ લેજો. આ 45માંથી જ તમારી શાળાની અંદર તમને કેટલા પ્રશ્નો? 9 પ્રશ્નો જોવા મળશે. એટલે આ 45 પ્રશ્નોના જવાબો જોઈ લેજો, જેથી કરીને તમને મુશ્કેલી ન થાય, કામ લાગે અને બધા જ પ્રશ્નોના જવાબો અહીંયા તમે શોધી કાઢવાના. કેમ કે આ પ્રશ્નો છે તો આ પ્રશ્નો મેં તમને આપી દીધા, તો પ્રશ્નોના જવાબ તમારે શોધવા પડે ને. તમે ડાયરેક્ટ જવાબ જોઈએ નહીં કામ કરે. કે તમે સાયન્સ લીધું છે અને સાયન્સમાં પણ તમને ડાયરેક્ટ જવાબ જોઈતા હોય તો તમે કરવાના શું? પણ જાતે શોધો, તમને યાદ રહેશે. જાતે શોધો તો તમને કામ લાગશે, ભવિષ્યમાં પણ કામ લાગશે. એટલે 45 પ્રશ્નો તો મેં તમને આપી દઉં, પણ એના જવાબો જાતે શોધવાના. એટલે તૈયારી થાય, વાંચવાની મજા આવે અને જો જાતે શોધેલું તો યાદ પણ રહે. હવે પાર્ટ બી, એમાં વિભાગ એ છે. એમાં ટોટલ 15 પ્રશ્નો આપવામાં આવશે અને 15માંથી કેટલા પૂછાવાના? 3. એકના 2 ગુણ એટલે પાર્ટ બીની અંદર જે વિભાગ એ છે એ 6 માર્ક્સનો થશે. ત્યાર પછી પાર્ટ બીની અંદર વિભાગ બી છે, એમાં 10 પ્રશ્નો આપવામાં આવશે અને આ 10 પ્રશ્નોમાંથી કેટલા પૂછાવાના? 2. એકના 3 ગુણ એટલે કેટલા માર્ક્સ? 6 માર્ક્સ. અને છેલ્લો વિભાગ છે, છેલ્લા વિભાગની અંદર 5 પ્રશ્નો આપેલા છે અને આ 5માંથી જ આપણને 1 પૂછાશે, એના 4 ગુણ છે. રજા છે, રજાના દિવસનો ઉપયોગ કરજો, આટલા પ્રશ્નો તૈયાર કરજો અને જવાબો બધા શોધી કાઢજો, જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. આભાર.